જય ભગવાન, જય સુખરામ બાપુ। અમારે અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલાની બાજુમાં પિયાવા કરીને ગામ આવ્યું, જેસર રોડે। મિત્ર, કેટલી ગાઉની અમારે પિયાવા ગામની અંદર સેવા હાલે છે કે બારે મચ રેઢિયાર ગાઉને પાલો, મકાઈ, ઝાર અને કેટલા કેટલા લોકોને સેવા કરે। ભલામાં શંપુભાઈ ખુમાણ કરીને પિયાવા ગામના દરબાર છે, એમની પણ બહુ સેવા છે। પાછળ અમારે કેહાભાઈ મકવાણા તળપદા કોળી, એની પણ મિત્ર બહુ સેવા છે। લોકોની ઘણાની સેવા છે। 100 200 મણ પાલો ગાઉને કાયમ માટે નાખે। આડાવાળો 100 મણ પાલો લાવે, પછી ગાઉને બધાએ પાલો થોડો નાખે કાયમ, અને બારે મસ ગાઉને નીણ પિયાવા ગામમાં નખાય। કોક બીજા ગામમાં 1 દિવસ નખાય, 2 દિવસ નખાય, પણ આ તો બારે મસ, ચોમાહું હોય, શાળો હોય, ઉનાળો હોય। મારુતિ મંડળ, ધૂન મંડળ પિયાવા ગામની અંદર બહુ મોટું ભલામણ હાલે છે। જેટલો પૈસો કોઈ પાણી ડોળનો, કોઈ ગમે ને ધૂન અમારા ગામની ગઈ હોય, જેટલો પૈસો ધર્માદાનો આવે એટલે તમામ ગાઉના નીણમાં ભલામણા વપરાય ધર્માદાની અંદર। એવું અમારે પિયાવા ગામની અંદર મોટામાં મોટું પુનદાન અટાણે હાલી રહ્યું છે ભલામણા। જે કોઈને, કોઈ ભાઈઓને ઈચ્છા હોય તો ધૂનના મંડળ લઈ જવા, એ બાને દાન પુણ્ય થાય। અટાણે જેટલું તમારા નજર સામે દાન પુણ્ય થાય એ જ દાન પુણ્ય સાચું સત્ય માર્ગનું કહેવાય। બાકી તમે ગમે એને આપો અને પછી કોઈ પૈસા લઈને માણા વયું જાય, આમ કરશું તેમ કરશું, કોઈ નહીં। આ તો તમે જેટલો પૈસો આપો એટલે પિયાવા ગામની અંદર તમારા નજર સામે જ રૂપિયા ધર્માદાના વપરાય છે। કોઈ એક ગાયની માટે 1 રૂપિયો આમાંથી લેતું નથી ભલામણ। પછી અમારા ગામની અંદર ભજન સંતવાણીનું બધું માહોલ ઓછું। અમારા ગામનો ધારો જેવો છે વધારે પડતો કે ધૂન રાખવાની, અને ધૂનમાં જે પૈસો આવે થાય એ ગાઉને નીણ નાખી દેવાની। બારે મહિને નીણ તો હાલે। સંતવાણી રાખી, મોટા પ્રોગ્રામ રાખી તો ગમે એની ફી થાય। આ તો અમારા ગામની અંદર વગર ફીએ ભલામણા બધા મજા કરે છે। એ બાને દાન પુણ્ય થાય, એ બાને હવ ભગવાનના નામ લેવાય, એ બાને કેટલું દાન થાય છે। એટલું અટાણે તમે પિયાવા ગામની અંદર કોકને પૂછજો ભલામણા, બારે મસ્ત દાન કરે છે અમારા ગામના વ્યક્તિ, અને સેવાવાળાએ ભલામણા બહુ છે। અને 1 રૂપિયોની ફી નહીં, ગમે ગામમાં બોલાવે તો અમારે ટ્રેક્ટર ભરીને જાય, ટેમ્પો ભરીને જાય। જેટલો રૂપિયો આવે એટલો ગાઉને મોઢે। અટાણે વણ તો કેટલો પાલો લાવ્યા છે હમણાં, 1 ધારી ગાઉને કાયમ પાલો જ ખવડાવે, કાયમ પાલો જ ખવડાવે। ગમે એટલા રૂપિયા થાય ને, 80 હજાર રૂપિયા, લાખ રૂપિયાના પાલા લાવે। વિચાર કરી લો, આને ધૂન મંડળ કહેવાય। પૈસો જેટલો આવે એટલો ધર્માદામાં વપરાય, એને ભલામણા ધૂન મંડળ કહેવાય। અને એ ધૂન આપણે ગાય લેખે થાય ભલામણા, કુદરત ભાળતો હોય। જય ભગવાન, જય સુખરામ બાપુ, જય ભોળાનાથ।